દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ કૃષ્ણં વંદે શાશ્વતમ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સુજાભ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, સનાતન ધર્મ કી જય. આજે વાયડ મુકામે શું નામ હતું? હા, મંજુબાની પૂર્ણતિથિ નિમિત્તે એમના કુટુંબ પરિવારે હા ભરતભાઈ, સુરેશભાઈ, સુંદર આયોજન. જેને ઘેર હરિજન હરિજસ ગાય એ તો નિત ગંગામાં નાય. એવો સુંદર જ્ઞાન યજ્ઞ. યજ્ઞો ઘણી પ્રકારના હોય, શ્રીફળનો હોય, હોપારીનો હોય, પણ આ એક જ્ઞાન યજ્ઞ છે. મોટામાં મોટો યજ્ઞ પૃથ્વી ઉપર મોટામાં મોટો થતો યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ, સત્સંગ યજ્ઞ. જીવનની અંદર, આ ભવચક્રની અંદર આ જીવાત્માને ઘણું ઘણું મળી ચૂકેલું હોય છે. એટલા બધા જન્મો થયા છે તમારા ને મારા, એટલા બધા રજવાડા ખેલ્યા છે, એટલા બધા મોજ શોખ કર્યા છે કે જેની કોઈ સીમા નથી. અને આ મને ખા દેહ મળ્યો બોલખવા દીનાનાથને રે. એ મળશે હરી હરિના અંશે, બીજે ખોલશો તે છે સંશય. આ ભમરી ભાવે ડંખે કીટને પલટે ભાતને રે. આ મને ખા દેહ મળ્યો ઓળખવા દીના નાથને રે. કોને એ ખોળે તું ખોવાય નહીં, સિદ્ધને બોલે બીજે જઈને. વાલે તારા રૂપે ધર્યું છે રૂપ ઉઠ દઈ હાથને રે. સૌને જાણે તેને જાણો, કુસકા કાઢીને લઈ લ્યો દાણો. આ ગુરુની સાને સમજે સાણો ભલી વાતને રે. મનખા દેહ મળ્યો ઓળખવા દીનાનાથને રે. આ મનુષ્ય અવતાર ખાવું પીવું કમાવું, બાળ બચ્ચાનો ઉછેર કરવો, હુઈ રહેવું અને પછી મરી જવું. આટલા વિષયો તો પશુ પંખીઓમાં પણ છે, પણ આ એક માનવ દેહ મળ્યો છે, એમાં એક વિશેષતા છે. પશુ પંખી કરતા
આ માણસને બે બાબતો વિશેષ આપીશ. કઈ બાબતો કહી શકશો? બે બાબતો વિશેષ છે. આમ તો બીજું બધું તો ઢોર જેવું જ કરે છે આપણે આચરણો, પણ બે બાબતો વિશેષ છે. ઢોરું હોય અને કોકના ખેતરમાં પડે, ઘરધણી લાકડી લઈને મારે, એ ભાગે અને બીજા દાડે આવે અને પાછું પડે, અને ખબર નથી કે કાલે આ ખેતરમાં મને માર પડી હતી, એવી ખબર ઢોરને પડતી નથી. આ માણસને પડે ખબર એની, કેમ કે માણસ પાસે એક વિચાર શક્તિ છે. વિચાર ને વિવેક બે શક્તિ માનવને પરમાત્માએ વધુ આપી છે. વિચાર ને વિવેક શક્તિ પશુ પંખીઓમાં નથી. માટે આ વિવેક શક્તિનો ને વિચાર શક્તિનો જો સદુપયોગ કરે ને તો આ માનવ જ પરમાત્માનું સ્વરૂપ, આ માનવ દેહ જ આ નરમાંથી જ નારાયણ બની શકે છે. બીજે કોઈ ખોળવા જવાની જરૂર નથી. કોને ખોળો? ખોવાણા છે આપણે, અને ખોળી રહ્યા છે ભગવાનને. કેમ કે ભગવાન કોઈ ખોવરાય એવી ચીજ નથી. એ બધે વ્યાપક છે, અણુ અણુમાં છે. આસપાસ આકાશમાં ઘાસ ચાસની પાસ વિશ્વપતિનો વાસ. ભોયમાં પેસીને ભોયરે તમે કરો છાની વાત, તોય જાણે જગતનો તાત. પરમાત્મા પિંડ બ્રહ્માંડમાં બધે વ્યાપક છે. ભેળો રહેશે, આપણા ભેળો રહેશે ને ભળાતો નથી. આનું કારણ શું છે? અણુ અણુમાં વ્યાપક એટલે આપણામાં તો ખરો કે અણુ અણુ તો હા આપણામાં હોવો જોઈએ ને, પણ દર્શાતો કેમ નથી? એના માટે આપણે વ્યવહારિક વિવેક તો છે, પણ એક આધ્યાત્મિક વિવેકની જરૂર છે. એ વિવેક આ સંતો પાસેથી મળે છે. કે બોલે તે નર બીજો નથી, છે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાનીને વધળો કે ગોતે છેટે છેટે. પરમાત્મા વ્યાપક છે, છતાં આ લીમડાનું બીજ ક્યાં મળશે? લીમડામાં. ઓબાનું બીજ ક્યાં મળશે? ઓબામાં. વડનું બીજ ક્યાં મળે? વડમાં. એમ ગુરુ વાક્યનો સાર સમજતા સતમત દર્શે, આત્માની થાય છે ઓળખાણ, અવિદ્યા હટશે. વેદ રૂપી વૃક્ષ બન્યું શાખા છે એની વાણી, ઉગ્યું અવની માય દેહ તેને લ્યો જાણી. આ માનવ દેહ એ પણ એક એવું વૃક્ષ છે, નાનું નથી. આ માનવ દેહ એ વિશાળ વૃક્ષ છે. ભગવાને ગીતામાં આ દેહનું વર્ણન કર્યું છે. આખા સંસાર વૃક્ષનું વર્ણન કર્યું છે. એના મૂળિયા આકાશમાં બતાવ્યા છે, શાખાઓ બધી નીચે છે, મૂળ આકાશમાં છે. એમ યથા પિંડે તથા બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડની અંદર ભર્યું છે એટલી બધી શક્તિઓ ભેગી કરી અને આ એક આવો દેહ બનાવ્યો છે, માનવ દેહ. જેટલી શક્તિઓ બ્રહ્માંડમાં પડી છે એટલી તમામે તમામ શક્તિઓ એકત્રિત કરી અને માનવ દેહ ઘડ્યો છે. એટલે કહો તો
કે ગુરુ વાક્યનો સાર સમજતા સતમત દર્શે. સદગુરુનું વાક્ય જો મળી જાય તો સાચે સાચી વાત સમજાય એવી છે. કો તો બ્રહ્માંડનું આખા પિંડ બ્રહ્માંડનું જ્ઞાન મેળવી લ્યો, ન કે કો તો આ એક દેહનું જ્ઞાન મેળવી લ્યો. બેમાંથી એક કાર્ય કરી લેવાની જરૂર છે. કેમ કે બ્રહ્માંડમાં જે શક્તિઓ કાર્ય કરી રહી છે એ જ શક્તિઓ આ પિંડમાં કરી રહી છે. આજનો માનવથી ચંદ્ર ઉપર પહોંચ્યો, મંગળ ઉપર પહોંચ્યો, પૃથ્વી ફાડી અને અંદરથી મોટા મોટા ખનિજો બહાર કાઢ્યા, હીરા માણેક રત્નો જેવા મોટા મોટા કિંમતી ખનિજો બહાર કાઢ્યા, પણ પોતાના ભીતરની અંદર એટલી બધી સૂક્ષ્મ શક્તિઓ, જેને શક્તિની કુંડળી કહેવાય છે, એ ભીતરમાં નહીં જઈ કહેતો. મોબાઈલમાં ઊંડા ઉતરવું હોય તો ઉતરી કહેવાય, મોબાઈલમાં જેટલું ઊંડું જવું એટલું જઈ કે. પણ આ એક અંદર જે માનવ દેહ મળ્યો છે એની અંદર અનંત બ્રહ્માંડો. હે અર્જુન, મારા એક અંશની અંદર અનંત બ્રહ્માંડો પડ્યા છે. એમ આ દેહની અંદર પણ અનંત બ્રહ્માંડોની શક્તિ પડી છે. ત્યાં સુધી આ માનવ જઈ શકતો નથી. કારણ ઓખ્યો બારે ઉગાડે છે, અંદરથી બનશે. કોણ બારે ઉગાડાશે? અંદર બનશે. મુખ બારે ઉગાડું છે, અંદર બનશે. બધા દરવાજા રે બધા બારે ઉગાડાશે આ દેહના, પણ અંદર બધા બનશે. માટે અંદરથી ખોલવાની વાત છે કે 10મા મૂલે વો રહ્યો સમાય. આ 10મો દ્વાર ક્યાં છે ને એને ખોલવાની વાત છે. એટલે લોયણે લાખાને કીધું, એ જીરે લાખા એ લાવો રે કુંચીને એ તાળા ખોલીએ. આ કુંચી છે મારા ગુરુજીને હાથ લાખા. એ ગુરુજી આવે તો તાળા નહીં, આ તારા જે વખાઈ ગયા છે એ ઉઘડી જાય. એમ વખાઈ ગયેલું છે, આપણે વખાઈ ગયેલા છે, બંધ થઈ ગયેલા છે. જો ઉઘડીએ ને, એક ડોલ ભર્યું પાણી હોય અને એનો બરફ બનાવીએ તો જગ્યા ઓછી રોડે. બરફ છે ને પોણીને જેટલી જગ્યા રોડે છે, બરફ ઓછી જગ્યા રોડે. પણ એ ડોલ ભર્યા પાણીનું વરાળ બનાવી નાખે, ઉકાળીને વરાળ બનાવો જેટલી જગ્યા રોકે. હે, વિચાર કરો. એ ડોલ ભર્યા પાણીની વરાળ બનાવી દે તો આ વરાળનું સ્વરૂપ ચેવડું થાય? જેટલું થોડું. અરે થી અમદાવાદથી વિમાન આવતું હોય ને તોય વિમાન વાળો ભાડે કોક ઉકળે છે, વરાળ ચડી છે. વિશાળતા પ્રગટ કરે. ડોલ ભર્યું પાણી હતું પણ એને ઉકાળીને વરાળ કરાવી દો તો વિશાળતા પ્રગટ કરે. એમ પાણી, એમ પોતાના ભીતરની અંદર શક્તિ પડી છે ને એ બરફ બની જશે. જેમ ઠંડીની ઉપાધિ નડવાથી પાણી બરફ બની જાય છે, એમ માયાની ઉપાધિ મળવાથી આ જીવ, આ આત્મા ઘટ બની ગયો છે. આત્મા અને જીવ બની ગયો છે. હોશિયાર સોની હોય એને પાસે જઈને પૂછજો કે 100 ટચના હોનાનો દાગીનો બને. હોશિયાર હોય તો હોશિયાર હોની
કોઈ દિવસ 100 ટચના સોનાનો દાગીનો બને નહીં. એમાં તોલોએ 3 વાલ તોબું ઉમેરવું પડે. સીધે સીધા બિસ્કિટનો દાગીનો બનાવવા જાય ને જરી જાય હોનું. એમાં તોલોએ 3 વાલ તોબું ઉમેરો, પછી જેવું પતરું કાઢવું હોય કે જેવો તાર કાઢવો હોય પછી નીકળે. એમ આત્મા 100 ટચનું સોનું છે. આત્મા 100 ટચનું સોનું છે. એને કંઈ એક નથી મરતો, નથી કપાતો, નથી પલળતો, નથી અગ્નિ અને બાળી શકતી. પણ એની અંદર 3 ગુણી માયાનો સંપર્ક થવાથી આવા દાગીના બની જશે. આ દાગીના આત્માના જ છે, જીવાત્મા બની જશે. ઘડો માટી ખોળવા નીકળ્યો. ઘડો ચો મળશે એને? દાગીનો હોનું ખોળવા નીકળ્યો. વિચાર કરવા જેવો છે. દાગીનો હોનું ખોળવા નીકળ્યો. ઘડો માટી ખોળવા નીકળ્યો છે. એને ખબર નથી કે હું માટી છું. એમ સંતોનું કહેવું છે, આપ છો આત્મ રામ ખબર વિના ફરો ખોળતા, મૃગ ભૂલ્યો માયા જાળમાં હેડે જો જવાના નીર ડોળતા. આપણે જ આત્મા છીએ, આપણે જ પરમાત્માના અંશ છીએ, આપણે જ આ સૃષ્ટિનું બીજ છીએ, પણ ખબર નથી. આપણે આપણી વિવેક અને આપણે વિચાર શક્તિનો પ્રયોગ કર્યો નથી. આપણો વિચાર શક્તિ અને વિવેક આ જૂઠા સંસારની અંદર વાપરી રહ્યા છે. આપણી અંદર 10 ઇન્દ્રિયોથી આપણી જે કુંડળીની શક્તિઓ છે ને એ બધી નીકળી રહી છે. 10 શક્તિઓ. ઇન્દ્રિયોને જાણવા વાળી ઇન્દ્રિયો નથી. થોડુંક સૂક્ષ્મ મન કરીને વિચાર કરજો. એક વિજ્ઞાન કરું થોડુંક. ઇન્દ્રિયોને જાણતી નથી. ઇન્દ્રિયોને જાણવા વાળું મન છે. પ્રભાત છે. ઇન્દ્રિયોને ખબર નથી કે અમે છીએ એમ, પણ ઇન્દ્રિયોને જાણવા વાળું મન છે. મન જ ઇન્દ્રિયોને જાણે છે, પણ મન મનને જાણતું નથી. મન ખાલી ઇન્દ્રિયોને જાણે, પણ મન મનને જાણતું નથી. મનને જાણવા વાળી બુદ્ધિ છે. બુદ્ધિ મનને જાણે છે અને બુદ્ધિ ઇન્દ્રિયોને જાણે છે. પણ બુદ્ધિ બુદ્ધિને જાણતી નથી. બુદ્ધિને જાણવા વાળું ચિત્ત છે. ચિત્ત બુદ્ધિને જાણે છે, ચિત્ત મનને જાણે છે અને ચિત્ત ઇન્દ્રિયોને જાણે છે. પણ ચિત્તને જાણતું નથી. ચિત્તને જાણવા વાળો અહંકાર છે, હું પણ છે, અહમ છે. અહમ ચિત્તને જાણે છે, અહમ બુદ્ધિને જાણે છે, અહમ મનને જાણે છે અને અહમ ઇન્દ્રિયોને જાણે છે. પણ અહમને જાણતો નથી. હું પણાને જાણતું નથી. હુંને જાણવા વાળો, અહમને જાણવા વાળો એ પોતાની જાત છે. જાતને જાણે છે. જાતને જાણે છે. જાત અહમને જાણે છે. જાત બુદ્ધિ ચિત્તને જાણે છે. જાત બુદ્ધિને જાણે છે. જાત મનને જાણે છે ને જાત ઇન્દ્રિયોને જાણે છે. આમ જેનો વિવેક એક તરફી થાય એને સુરતા કહેવાય છે. બધાને જાણે અને પોતે પોતાને જાણે ને બીજા બધાને જાણે, એ આપણું સ્વરૂપ છે. આપણે સાક્ષી છીએ. દેહને જાણીએ, ઇન્દ્રિયોને જાણીએ, મનને જાણીએ, બુદ્ધિને જાણીએ, ચિત્તને જાણીએ. તેમાં તો કહેવામાં આવ્યું છે
શંકરાચાર્ય મહારાજ એમના શ્લોકોમાં કહે છે, મનોબુદ્ધિ અહંકાર ચિતાની નાહમ નચ સ્રોત જીહવે નચ ઘ્રાણ નેત્રે નચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ હું નથી. મારું સ્વરૂપ આનાથી કંઈક જુદું છે. હું આ બધાને આ દેહને જાણવા વાળો છું. આ મનને બુદ્ધિને ચિત્તને બધાને જાણવા વાળો હું છું. એ પોતાના સ્વરૂપને જાણી લેવાની વાત છે, પોતાની જાતને જાણી લેવાની વાત છે. આ જાત જાત મળી જાય એની પછી વાત ન થાય. એ કેમ કે આ પૃથ્વી રહી ને અન્ન છે, અન્ન. આ પૃથ્વી આખી અન્ન છે. નાનું બાળક છૂટું મેલો માટી ખાવા મળશે, અન્ન છે. પણ એ સીધું ખાવાથી પચે નહીં. હાથ પગ દોડીને પેટ ગાગડી થઈને ઊભું રહે. સીધી ખા કરો માટી તો હાથ પગ દોડી જેવા થઈ જાય, પેટ મોટું ગાગર જેવડું થઈ જાય. છે અનાજ, પણ એને ખાવા માટે આ માટીનું રૂપાંતર કરવું પડે. માટી ખવાય ખરી, પણ એનું રૂપાંતર કરવું પડે. રૂપાંતર કરવા માટે આ માટીનું રૂપાંતર કરવા માટે બીજની જરૂર પડે. ઘઉં, બાજરી, જુવાર અંદર વાઈ દો. 1.5 મણ વાવો અને 100 મણ થઈને ઉભા રહે. આ માટીના જ થાય છે કોમ તો. હે 1.5 મણમાંથી 150 મણ થઈ જાય. 1.5 મણ માટીના જ થાય છે ને બાકી તો. એટલે બીજ છે એ માટીનું રૂપાંતર કરી નાખે. બીજ છે એ આ માટીનું રૂપાંતર કરી નાખે, એટલે ખાઈ શકાય. એમ પરમાત્માને જાણવો છે તો પરમાત્માને બીજ રૂપી એક વૃક્ષ બન્યું, શાખા એની વાણી, ઉગ્યું અવની માય દેહ તેને લ્યો જાણી. આમાં પણ આની અંદર પરમાત્માનું બીજ છે. નામરૂપી છે માય બીજ તત્વ. એ વાઈ દો, એ પ્રગટ કરી દો, તો પરમાત્માને ખોળવા જવાની જરૂર નથી. આ જગત રહ્યું ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હો. પછી આ દ્રષ્ટિ, નવી સૃષ્ટિ મળી જશે. અને પછી બસ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. પછી પરમાત્મા સિવાય બીજું કઈ નજરમાં નહીં આવે. આ જગત જ જગદીશ બની જાય, જો ખોળવાની માથાકૂટ જ મટી જાય. અને ભાગવત મહાપુરાણ પણ એમ કહે છે કે પરમાત્માનો પહેલામાં પહેલો અવતાર આ જગત રહ્યું ને, પરમાત્માનો પહેલામાં પહેલો અવતાર છે. બીજા પછી 24 અવતારો 100 થયા, પણ આ જગતમાં થયા છે. અને પહેલામાં પહેલો અવતાર આ જગત રહ્યું એ. જેમ કે આ પરમાત્માનું સર્જન છે. હોનાનું સર્જન દાગીના હોનું જ હોય કે હે? એમ પરમાત્માનું સર્જન કરતા અકર્તા કારણ મહાકારણ બધું એ પરમાત્મા જ છે. પણ અજ્ઞાનીને ખબર નથી પડતી કે આદુની હૂંઠ થઈ છે. હૂંઠ શેની થાય? હા, બસ આ આપણે જ પરમાત્માના અંશ છીએ. અને અજ્ઞાન અવિદ્યામાં ડૂબી જવાથી ખોળવા નીકળ્યા છે તે હવે ચો જડે. જેમ સૂર્યનું કિરણ જ સૂર્ય ખોળવા નીકળે. સૂર્યનું કિરણ ને પછી સૂર્ય ખોળવા નીકળે મેળ આવે. હા, સૂરજમાં ઘોર અંધારી રે આતે કોત્યક કેવું છે, માલ છતાં નાદારી રે આતે કાત્યક કેવું. એટલે અઢળક અંદર
ધન સંપત્તિ પોતાના ભીતરની અંદર ભરી છે. અને સંતો વાણીમાં પણ ગોયસી કે આજ મને મળ્યા જૂના જતી મહાધન આલ્યું. ચિયું ધન આલ્યું કોહડ, જેનો કોઈ પાર નથી. રાજાના દંડી કે સોરના લૂંટી કે એવું મહાધન, ખર્ચો તો વધે ઘટે નહીં એવું સંતોની મિલકત મૂડી છે. એટલે એ આજે ગાવા બજાવવામાં સમય વેડફી નાખતા નહીં, મારું કેવું એમ છે. જેમ કે હાલ ગાવા બજાવવાનું તો યુટ્યુબની અંદર કંઈ પાર આવે એવું નથી, એટલું ભર્યું છે. હે, અને આપણે જો ગાવા બજાવવામાં સમય વિતાડી દીધો ને તો મેળ આવે નહીં, કોઈ મળે એવું નહીં ગાવા બજાવવામાં. અને જો ગાવા બજાવવામાં ઉતર્યા તો પછી કલાકારો મજા, પછી ઘણા રૂપિયાના ઢગાઈ થઈ જાય પાછા. હે, પણ એ પછી અહીંયા આ જ્ઞાન શું છે, પરમાત્મા શું છે, આ સંસાર એ શું છે, આ જગત એ શું છે, જગત નિયંતા પરમાત્મા કોણ છે, એની ખોળ કરવાનું બાકી રહી જાય. ન કે બધું લાખ કરોડ અરવ ખરવ નિદ્રુ પદ્મ તહલગ ખાટી જોડી જોડીને ભંડાર ભર્યા વધ્યું શું જમીતર દાટી તોહી ન તોહી સંતોષ ના ભયો સઠ સુંદર તે તૃષ્ણા ન કાટી. સુંદરદાસ મહારાજ કહેશે કે આ પૃથ્વી ઉપર એવા જીવો આવ્યા છે કે કેવા, એટલી કમાણી કરવા વાળા, કેટલી એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અજબ 10 અજબ ખરવ 10 ખરવ નીલરુ 10 નીલરુ ધન્વંતરી 10 ધન્વંતરી પદ્મ 10 પદ્મ મુકુંદ 10 મુકુંદ, જ્યાં સુધી ગણતરી થઈ શકે એકડા ઉપર 49 મેડલ ચડી એટલી કમાણી કરવા વાળા આ પૃથ્વી ઉપર આયા છે, તો એમને શાંતિ પ્રાપ્ત થઈ નથી. તો શાંતિ રહેશે સમો. આ ભાગવત મહાપુરાણ કહે છે કે 2 મિનિટ ભાગવત મહાપુરાણ કહે છે કે જદુ રાજા જ્યારે ગિરનારની તળેટીમાં ફરવા નીકળ્યા ને તો અહીંયા એક જોગી ખાલી લંગોટી પહેરીને બેઠો હતો ને એટલો આનંદથી સત્સંગ કરતો હતો. એટલે જદુ રાજાએ વિચાર કર્યો કે આ બાવા પાસે કોઈ દેખાતું નહીં, કેટલો બધો આનંદ છે, અને મારે હવા હો રોણીઓ આખું રાત ચાલે છે તો આવો આનંદ મારામાં નથી. હે, વિચાર કરવા જેવી વાત છે. અને એ ગુરુ દત્તાત્રેય ગિરનાર ઉપર બેઠા, જાદુઓનો ગુરુદ્વારો છે, જદુ રાજાના ગુરુ. પછી જદુ રાજાએ પૂછ્યું કે પ્રભુ તમને આટલો બધો આનંદ શાનો છે, કોઈ પાસે દેખાતું જ છે નહીં, ખાલી એક લોટી લંગોટી છે, આટલું બીજું તો કોઈ દેખાતું નથી. કે મને એટલો બધો આનંદ છે કે એ આનંદ મને 24 ગુરુઓએ આપ્યો છે. 24 ગુરુનું વર્ણન કર્યું. જેટલા ગુરુઓ 24 ગુરુ પાસે ફર્યા ગુરુ દત્તાત્રેય, અને એટલો બધો સુખ અને એટલો બધો આનંદ આપ્યો છે, એવો આનંદની કોઈ સીમા નથી. માટે આ સમય હાવ સહેલું છે. પરમાત્માને ગોતવાની વાત તો શાસ્ત્રોએ ને આપણે બધા સંપ્રદાયો સોળીને શીકણું કરી નાખ્યું છે. ન કે હાવ સહેલી વાત છે, સહેજ છે. કેમ કે આવડી મોટી વસ્તુ ચોય હતાય ના એવડી વસ્તુ ખોળસ. આ માયકને બને 100 મહિના 12 મહિના થયા છે તો હાલ દેખાય છે, અને જે વસ્તુ અનાદિકાળથી છે એ ના દેખાય એવું બને ખરું? હે, પણ શું થયું છે ખબર છે? પેલું આપણે પાણી તોડવાની, જમીનમાંથી પાણી ખેંચવાની લાઇટની મોટર આવે ને, એને લાઇટથી ચાલુ કરો એટલે પાણી બહાર આલે, બરાબર. પણ એ મોટર બહાર લાવી અને મશીનથી ઊંધી બમાવે ને તો જનરેટર બની જાય એ મોટર, અને બીજન લાઇટ હાલે. એ મોટરને ઊંધી બમાવો ને મશીનથી તો એ જનરેટર બની જાય ને બીજન લાઇટ હાલે, એને લાઇટની જરૂર ના પડે. બસ એમ આજે આ જનરેટર છે પણ ઊંધું બમી ગયું છે. એટલે આપણાની અંદર જે શક્તિ છે એ પ્રગટ થતી નથી. 10 ઓગળીઓથી બહાર વહી રહી છે આ શક્તિ, બધી ઇન્દ્રિયોથી બહાર નીકળી રહી છે, પણ
આ શક્તિની આપણને ખબર પડતી નથી, રોકી શકતા નથી. એટલે આનંદ અને શાંતિ એ ભીતરની વસ્તુ છે, એ બીજી કોઈ બહાર વસ્તુમાં આનંદ અને શાંતિ નથી. માટે ભીતરની અંદર ભજન એ ભીતરમાં ઉતરવાનો માર્ગ છે, ભક્તિ એ ભીતરમાં જવાનો માર્ગ છે. એ માર્ગ સંતો પાસે જઈ અને જે રીતે સંત બતાવે એ રીતે ઈંગલા પિંગલાથી બતાવતા હોય તો ઈંગલા પિંગલાથી